આજે હું તમને એક એવી વાર્તા કહેવા જઈ રહી છું જે સાંભળીને તમારી રૂહ કંપી જશે, તમારી આંખોમાં આંસુ આવી જશે અને કદાચ તમારું દિલ પણ થંભીને એક સવાલ પૂછશે કે શું ખરેખર એક માં સાથે તેની પોતાની દીકરી આવું કરી શકે? મિત્રો, એક માં જેણે પોતાની આખી જિંદગી દીકરીના નામે કરી દીધી, જેણે પોતાના પતિના મૃત્યુ પછી એકલીએ 2 બાળકોને ઉછેર્યા, જેણે પોતાના સપના મારીને દીકરીને તેના સપનાઓની દુનિયામાં મોકલી, એ જ દીકરી જ્યારે વિદેશ ગઈ તો તેણે પોતાની માને પ્રેમના બહાને બોલાવી અને પછી તેણે એક નોકરાણી બનાવીને કેદ કરી લીધી, પાસપોર્ટ છીનવી લીધો, ફોન છીનવી લીધો અને જ્યારે તે ઘરડી માએ વિરોધ કર્યો તો દીકરીએ પોતાના પતિને કહ્યું કે આના હાથ પગ બાંધી દો, ક્યાંય ભાગશે નહીં. પણ મિત્રો, તે માએ તે જ પડે જોર જોરથી હસવાનું શરૂ કર્યું. તે ચારેયને લાગ્યું કે કદાચ આ પાગલ થઈ ગઈ છે, પણ તેમણે શું ખબર હતી કે તે હાસ્યની પાછળ એક એવી ચાલ છુપાયેલી હતી જેણે બીજા જ પડે જ્યારે ડોરબેલ વાગી તો તે ચારેયના શ્વાસ રોકી દીધા, તેમની આખી દુનિયા ઉથલપાથલ કરી નાખી અને તેમને એવી સજા મળી જે તેમને જિંદગીભર યાદ રહેશે. મિત્રો, આ વાર્તા માત્ર એક માનું દર્દ નથી, આ વાર્તા છે દરેક તે માણસની જે બીજા પર આંખો મીચીને ભરોસો કરે છે. આ વાર્તા છે તે તાકાતની જે એક સ્ત્રીની અંદર ત્યારે જાગે છે જ્યારે તેનું આત્મસન્માન છીનવવાની કોશિશ કરવામાં આવે છે. તો મિત્રો, આ વાર્તાને અંત સુધી જરૂરથી સાંભળજો, કારણ કે તેમાં એક એવી શીખ છુપાયેલી છે જે તમારી જિંદગી બદલી શકે છે. મિત્રો, મારું નામ શકુંતલા દેવી છે, ઉંમર 60 વર્ષ. લોકો કહે છે કે 60 વર્ષ પછી માણસ ઘરડો થઈ જાય છે, પણ હું કહું છું કે શરીર ઘરડું થાય છે, આત્મા નહીં. મારા વાળમાં સફેદી ચોક્કસ આવી ગઈ છે, આંખો પર જાડા ચશ્મા આવી ગયા છે અને કમર પણ પહેલા જેવી સીધી રહી નથી, પણ મારી અંદરની આગ આજે પણ એવી જ સળગે છે જેવી 30 વર્ષ પહેલા સળગતી હતી, જ્યારે મેં મારા પ્રેમ માટે આખી દુનિયા સાથે લડાઈ લડી હતી. હા મિત્રો, મેં પ્રેમ લગ્ન કર્યા હતા. મારા પતિનું નામ હતું રમેશ કુમાર. તે એક સરકારી સ્કૂલમાં શિક્ષક હતા અને હું તે જ સ્કૂલમાં સંગીત શીખવતી હતી. અમારી પહેલી મુલાકાત સ્કૂલના વાર્ષિક ઉત્સવની તૈયારીમાં થઈ હતી. હું હાર્મોનિયમ વગાડી રહી હતી અને તે બાળકોને એક નાટકનું રિહર્સલ કરાવી રહ્યા હતા. તેમના અવાજમાં એક અજીબ ગરમાવો હતો જે સીધો દિલ સુધી પહોંચતો હતો અને મારા સંગીતમાં જે ભાવ આવતા હતા તે તેમને બેચેન કરી દેતા હતા. ધીરે ધીરે અમારી નજરો મળવા લાગી, વાતો થવા લાગી અને પછી એક દિવસે તેમણે મોટી સાદગીથી કહ્યું હતું કે શકુંતલાજી, તમારી આંગળીઓ જ્યારે હાર્મોનિયમની ચાવીઓ પર ચાલે છે તો મને લાગે છે કે કોઈ નદી વહી રહી છે. અને તે જ સાંજે તેમણે એક કાગળ પર લખીને આપ્યું હતું, મારી જિંદગીનું સંગીત અધૂરું છે, શું તમે તેની ધૂન બનશો? મિત્રો, આજે પણ તે કાગળ મારી અલમારીમાં રાખેલો છે, પીળો પડી ગયો છે, શાહી ઝાંખી થઈ ગઈ છે, પણ તેમાં લખેલા શબ્દો આજે પણ મારા દિલને એવા જ સ્પર્શે છે જેમ તે પહેલા દિવસે સ્પર્શ્યા હતા. અમે લગ્ન કર્યા. ઘરવાળાએ પહેલા વિરોધ કર્યો કારણ કે રમેશ બીજી જ્ઞાતિના હતા, પણ અમે સમાજ સાથે લડીને પોતાનું ઘર વસાવ્યું અને મિત્રો, તે ઘર ભલે 2 રૂમનું હતું પણ તેમાં પ્રેમ કોઈ મહેલથી ઓછો નહોતો. રમેશ સવારે ચા બનાવતા હતા અને હું સાંજે હાર્મોનિયમ પર તેમનું મનપસંદ ભજન ગાતી હતી. અમારા બંને વચ્ચે એક વણકહી ભાષા હતી. બોલ્યા વગર એકબીજાનું દર્દ સમજી લેતા હતા, કહ્યા વગર એકબીજાની જરૂરિયાત પૂરી કરી દેતા હતા. લગ્નના 2 વર્ષ પછી અમારો દીકરો થયો. અમે તેનું નામ રાખ્યું સુમિત અને તેના 3 વર્ષ પછી અમારી દીકરી આવી, મારી મીરા. જ્યારે મીરાનો જન્મ થયો તો રમેશે તેને ખોળામાં લઈને કહ્યું હતું, શકુંતલા, આ છોકરી તારા જેવી હશે, મજબૂત, સમજદાર અને દુનિયા સાથે લડનારી. તે દિવસે મેં મનોમન નક્કી કરી લીધું હતું કે હું મારી દીકરીને એટલી કાબેલ બનાવીશ કે તે ક્યારેય કોઈની સામે ઝૂકે જ નહીં. પણ મિત્રો, જિંદગીએ ખૂબ જલ્દી એક એવો વળાંક લીધો જેની મેં કલ્પના પણ નહોતી કરી. મીરા જ્યારે 7 વર્ષની હતી અને સુમિત દર વર્ષ 10 વર્ષનો, ત્યારે એક ઠંડી સવારે રમેશ સ્કૂલે જઈ રહ્યા હતા. રસ્તામાં એક ટ્રકે તેમની સાયકલને ટક્કર મારી દીધી અને હોસ્પિટલ પહોંચતા પહોંચતા તેમની આંખો કાયમ માટે બંધ થઈ ગઈ. મિત્રો, તે દિવસે મારી દુનિયા ખતમ થઈ ગઈ. હું હોસ્પિટલના ફ્લોર પર બેઠી હતી. બંને બાળકો મારી ગોદમાં લપાયેલા હતા. મીરા સતત રડી રહી હતી અને પછી પૂછી રહી હતી, મમ્મી, પપ્પા ક્યારે ઉઠશે? અને હું તેને જવાબ નહોતી આપી શકી કારણ કે મને ખુદને ખબર નહોતી કે રમેશ વગર હું કેવી રીતે જીવીશ. પણ મિત્રો, માનો ધર્મ બાળકોથી મોટો હોય છે. મેં મારું દર્દ મારા સીનામાં દબાવ્યું અને બંને બાળકો માટે માં પણ બની અને પપ્પા પણ.
સવારે સ્કૂલમાં ભણાવતી, સાંજે ટ્યુશન લેતી, રાત્રે ભરતકામનું કામ કરતી. દરેક મહિનાના અંતે જ્યારે પૈસા ઓછા પડી જતા તો મારું જમવાનું ઓછું કરી દેતી, પણ બાળકોની પ્લેટ ક્યારેય ખાલી ન રહેવા દેતી. મીરાને મેં અંગ્રેજી મીડિયમ સ્કૂલમાં ભણાવી, સુમિતને એન્જિનિયરિંગ કરાવ્યું અને મીરાએ MBA કર્યું. જ્યારે મીરાએ MBAની ડિગ્રી મેળવી તો મેં રમેશની તસવીર સામે ઊભા રહીને કહ્યું હતું, જોયું રમેશ, તારી દીકરી કામયાબ થઈ ગઈ. હવે કોઈ નહીં કહે કે પિતા વગર બાળકો કંઈ ન કરી શકે. અને પછી તે દિવસ આવ્યો જે દરેક મા માટે સૌથી ખાસ હોય છે. મીરાનું લગ્નનો એક રિશ્તો આવ્યો. છોકરાનું નામ હતું અભિષેક. કેનેડામાં સોફ્ટવેર એન્જિનિયર હતો. મારું સારું પરિવાર હતું. અભિષેકના પિતા મહેન્દ્રજી રિટાયર્ડ બેંક મેનેજર હતા અને તેમની માં કમલાજી પણ ભણેલી ગણેલી સીધી સાદી મહિલા લાગતી હતી. સંબંધ પાક્કો થઈ ગયો. લગ્નની તારીખ નક્કી થઈ ગઈ. પણ મિત્રો, લગ્નનો ખર્ચ ખૂબ વધારે હતો અને મારી જમા મૂડી ઓછી. મેં વિચાર્યું કે દીકરીના લગ્નમાં કોઈ કમી ન રહેવી જોઈએ. તેથી મેં તે એક કામ કર્યું જે મારા દિલ પર ભારે તો પડ્યું, પણ મેં દીકરી માટે તે પણ કરી દીધું. મેં રમેશની આપેલી સોનાની ચેન વેચી દીધી. એ જ ચેન જે તેમણે અમારા લગ્નની પહેલી વર્ષગાંઠ પર મને આપી હતી, જેના પર તેમણે મારું નામ પોતરાવ્યું હતું. મિત્રો, તે ચેન વેચતી વખતે મારા હાથ એટલા ધ્રુજતા હતા જાણે હું રમેશનો કોઈ હિસ્સો વેચી રહી હોઉં. પણ એક માં પોતાના બાળકો માટે શું નથી કરતી? લગ્ન ધામધૂમથી થયા. મીરા દુલ્હન બનીને ખૂબ સુંદર લાગી રહી હતી. વિદાયના સમયે તેણે મને ગળે લગાવીને કહ્યું હતું, મમ્મી, તમે મારા માટે ઘણું કર્યું છે. હું જિંદગીભર તમારું ઋણ નહીં ઉતારી શકું. તમે મારી જાન છો મમ્મી. હું ક્યારેય તમને એકલા નહીં છોડું. મિત્રો, તે દિવસે મારી આંખોમાંથી જે આંસુ વહ્યા તે ખુશી અને દર્દ બંનેના મિશ્રણ હતા. ખુશી એટલા માટે કે મારી દીકરી હવે એક નવી જિંદગી શરૂ કરવા જઈ રહી હતી, અને દર્દ એટલા માટે કે હવે મારું ઘર હજુ વધુ સૂનું થઈ જશે. મીરા લગ્ન પછી અભિષેક સાથે કેનેડા ચાલી ગઈ. શરૂઆતમાં ફોન આવતા હતા દર અઠવાડિયે, પછી દર 15 દિવસે, અને ધીરે ધીરે મહિનામાં એકવાર, અને પછી 2-3 મહિના વીતી જતા અને બસ વોટ્સએપ પર 1-2 મેસેજ આવી જતા. હું રાત્રે રમેશની તસવીર સાથે વાતો કરતી, કહેતી કે રમેશ, તારી દીકરીએ ખૂબ ઊંચી ઉડાન ભરી છે. એટલી ઊંચી કે હવે તેને અહીં નીચે બેઠેલી પોતાની માં દેખાતી જ નથી. પણ મિત્રો, હું સુમિત અને મારી વહુ પ્રિયા સાથે રહેતી હતી. સુમિત ખૂબ સારો દીકરો હતો. પ્રિયા પણ ખૂબ સારી વહુ હતી. મારાથી પોતાની માની જેમ પ્રેમ કરતી હતી. જીવન ઠીકઠાક ચાલી રહ્યું હતું, પણ મનના કોઈ ખૂણામાં મીરાની યાદ હંમેશા કચવાતી રહેતી. અને પછી આશરે 2.5 વર્ષે પછી એક સાંજે મારો ફોન વાગ્યો. સ્ક્રીન પર મીરાનું નામ જોઈને મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. મેં ધ્રુજતા હાથોથી ફોન ઉપાડ્યો. સામેથી મીરાનો અવાજ આવ્યો, મમ્મી. બસ એટલું સાંભળતા જ મારી આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તે બોલી, મમ્મી, હું માં બની ગઈ છું. એક નાનકડી દીકરી થઈ છે, તમારી નાતન. મિત્રો, તેમ પડે મને લાગ્યું જાણે ભગવાને મારી બધી દુઆઓ એક સાથે કબૂલ કરી લીધી હોય. મારા મોઢે બસ એટલું નીકળ્યું, સાચે જ મારી બચ્ચી માં બની ગઈ. અને હું ખુશીથી રડી પડી. પછી મીરાએ કહ્યું, મમ્મી, તેનું નામ અમે આરાધ્યા રાખ્યું છે. અને મમ્મી, મને તમારી ખૂબ જરૂર છે. અહીં અભિષેક તો દિવસભર ઓફિસમાં રહે છે. તેની મમ્મીને ઘૂંટણની તકલીફ છે. તે વધારે કામ નથી કરી શકતી. અને મમ્મી, સાચું કહું તો પહેલી વાર માં બની છું. મને કંઈ સમજાતું નથી. મને ફક્ત તમે જોઈએ. થોડા મહિનાઓ માટે આવી જાવ ને. મિત્રો, જ્યારે એક દીકરી પોતાની માને આમ બોલાવે તો કઈ માં ના પાડી શકે? મને તો જાણે પાંખો ફૂટી ગઈ. મેં એક પણ વિચાર્યા વગર કહ્યું, હા બેટા, હું આવીશ, ચોક્કસ આવીશ. ફોન મૂક્યા પછી મેં સૌથી પહેલા રમેશની તસવીર સામે હાથ જોડ્યા અને કહ્યું, સાંભળ્યું રમેશ, તારી મીરા માં બની ગઈ છે અને તેણે પોતાની માની જરૂર છે. મારે તારી દીકરી પાસે જવાનું છે. આશીર્વાદ આપ કે બધું ઠીક રહે. મિત્રો, મને કેવી રીતે ખબર હોત કે તે ફોન કોલ મમતાની પોકાર નહીં, પણ એક ઝાડની શરૂઆત હતી. એક એવી ઝાડ જે મારી જિંદગીને હંમેશ માટે બદલી નાખશે. સુમિત અને પ્રિયાએ પણ ખુશી ખુશી હા પાડી. પ્રિયાએ ખુદ મારી સામાન પેક કર્યો, નવી સાડીઓ ખરીદી. કહ્યું કે મમ્મી, તમે વિદેશ જઈ રહ્યા છો, વ્યવસ્થિત જાઓ. સુમિતે પાસપોર્ટ, વિઝા, ટિકિટ બધું વ્યવસ્થા કરી અને આશરે 2 અઠવાડિયામાં બધું તૈયાર થઈ ગયું. જતી પહેલાની રાત્રે મેં રમેશની તસવીરને મારા સુટકેસમાં રાખી. તેમની તે જૂની ડાયરી પણ રાખી લીધી જેમાં તેમણે અમારા પ્રેમની કહાની લખી હતી, અને તે નાનું હાર્મોનિયમ જે હું હંમેશા મારી પાસે રાખતી હતી તેણે પણ લઈ લીધું. પ્રિયાએ હસતા હસતા કહ્યું, મમ્મી, એટલો સામાન લઈ જઈ રહ્યા છો? લાગે છે
કે હંમેશા માટે જઈ રહ્યા છો? મેં હસીને કહ્યું, અરે વહુ, 2-3 મહિના માટે જઈ રહી છું. બસ નાતીનું મોઢું જોઈ લો અને આવી જઈશ. પણ મિત્રો, મને શું ખબર હતી કે તે 2-3 મહિના મારી જિંદગીની સૌથી મોટી લડાઈ બનવાના છે. હવાઈ જહાજમાં બેસીને હું બારીમાંથી બહાર જોઈ રહી હતી. નીચે વાદળ એવા દેખાતા હતા જાણે કોઈએ સફેદ રૂ પથારી દીધું હોય. મને યાદ આવી રહ્યું હતું કે રમેશ હંમેશા કહેતા હતા કે એક દિવસ આપણે બંને સાથે હવાઈ જહાજમાં બેસીશું અને દુનિયા જોઈશું. તે સપનું તો અધૂરું રહી ગયું, પણ આજે હું એકલી ઉડી રહી હતી. તેમની યાદોને સીનામાં દબાવેલી કલાકોનો લાખો સફર હતો. મારી કમરમાં દુખાવો થઈ રહ્યો હતો, આંખોમાં ઊંઘ ભરેલી હતી, પણ દિલમાં દીકરી અને નાતીને મળવાની જે બેચેની હતી તે દરેક દર્દ પર ભારે પડી રહી હતી. આખરે જ્યારે જહાજ કેનેડાની ધરતી પર ઉતર્યું અને હું એરપોર્ટથી બહાર આવી તો ઠંડી હવાનો એક તેજ ઝાપટું મારા ચહેરા સાથે અથડાયું. આટલી ઠંડી, આટલી સાફ હવા અને આટલા પહોળા રસ્તા જોઈને હું એક પળ માટે થંભી ગઈ. બધું જ અલગ હતું, બિલકુલ અલગ, પણ મારા મનમાં બસ એક જ વાત હતી, મારી મીરા, મારી નાતી. એરપોર્ટની બહાર અભિષેક મને લેવા આવ્યો હતો. તેણે મારા પગે લાગ્યા, સ્મિત કરીને કહ્યું, મમ્મી, ખૂબ સારું કર્યું તમે તે આવી ગયા. મીરા તમારી ખૂબ રાહ જોઈ રહી છે. ગાડીમાં બેસીને અમે તેમના ઘર તરફ ચાલ્યા. રસ્તામાં અભિષેકે મોટા પ્રેમથી વાતો કરી. પૂછ્યું કે સફર કેવો રહ્યો, ખાધું કે નહીં, તબિયત તો ઠીક છે ને? મને લાગ્યું કે કેટલો સારો સમય મળ્યો છે. મારી દીકરીને ભગવાન તેને હંમેશા ખુશ રાખે. ઘર પહોંચ્યા તો ઘર ખૂબ મોટું અને સુંદર હતું. 2 માળનું મોટું લોન, સાફ સુથરું. અંદર પગ મૂકતા જ મીરા દોડીને આવી અને મને વળગી પડી. મમ્મી, તમે આવી ગયા. મમ્મી, તમે આવી ગયા. તે વારંવાર આવું જ કહી રહી હતી અને રડી રહી હતી. મેં તેનો ચહેરો મારી હથેળીઓમાં લીધો અને જોયો. ચહેરો થાકેલો હતો, આંખોની નીચે કાળા ખાડા પડી ગયા હતા, શરીર પાતળું થઈ ગયું હતું, બિલકુલ એવી જ દેખાતી હતી જેવી દરેક નવી માં દેખાય છે. મારું દિલ પીગળી ગયું. પછી અભિષેકની માં કમલાજી આવ્યા, મોટા ગરમાઓથી મળ્યા. કહ્યું, ખૂબ સારું કર્યું શકુંતલાજી કે તમે આવી ગયા. મીરાને ખૂબ જરૂર હતી તમારી. અને અભિષેકના પિતા મહેન્દ્રજી પણ આવ્યા. તેમણે પણ હાથ જોડીને સ્વાગત કર્યું. મને લાગ્યું કે બધા કેટલા સારા લોકો છે, કેટલો પ્રેમ છે આ ઘરમાં. અને પછી મિત્રો, તે પળ આવ્યો જેની મને સૌથી વધુ રાહ હતી. મીરા મને ઉપર પોતાના રૂમમાં લઈ ગઈ અને ત્યાં પારણામાં મારી નાનકડી નાતી આરાધ્યા સૂતી હતી. એટલી નાની, એટલી કોમળ, ગુલાબી ગુલાબી ગાલવાળી, બિલકુલ ફૂલ જેવી. મેં ધીરેથી તેના માથા પર હાથ મૂક્યો અને મારી આંખોમાંથી આંસુ ટપકી પડ્યા. મેં મનોમન કહ્યું, રમેશ, કાશ તું આજે હોત તો જોત તારી પોત્રીને કેટલી સુંદર છે, બિલકુલ મીરા જેવી. મિત્રો, શરૂઆતના થોડા દિવસ સાચે જ ખૂબ સારા વીત્યા. હું સવારે ઉઠીને આરાધ્યાને ગોદમાં લેતી, તેની માલિશ કરતી, તેને નવડાવતી, દૂધ પીવડાવતી, તેની સાથે રમતી. રાત્રે જ્યારે તે રડતી તો તેણે પોતાના સીનાથી લગાવીને થાપલી આપતી. ઘણી રાતો વગર ઊંઘે વીતી જતી, પણ મને કોઈ ફરિયાદ નહોતી, કારણ કે હું મારી નાતી માટે કંઈ પણ કરવા તૈયાર હતી. મીરા ધીરે ધીરે તંદુરસ્ત થઈ રહી હતી. તેનો રંગ નિખરી રહ્યો હતો. હવે તે પહેલા કરતા વધારે તાજી માજી દેખાવા લાગી હતી. અને કમલાજી, જે શરૂઆતમાં ખૂબ જ મળતાવડા અને પ્યારા લાગતા હતા, તે પણ હવે મોટા ભાગના સમયે પોતાના રૂમમાં જ રહેવા લાગ્યા. કહેતા કે તેમના ઘૂંટણમાં ખૂબ દુખાવો છે, કમરમાં તકલીફ છે, વધારે ચાલી ફરી નથી શકતા. મિત્રો, આશરે 2 અઠવાડિયા પછીથી ઘરનું વાતાવરણ બદલાવા લાગ્યું. એક દિવસે મીરાએ મોટા સહજ અંદાજમાં કહ્યું, મમ્મી, આજે જમવાનું બનાવી દેશો? મને ખૂબ થાક લાગ્યો છે. મેં પ્યારથી કહ્યું, અરે બેટા, તું આરામ કર, હું બનાવી દઉં છું. અને મેં આખા ઘર માટે જમવાનું બનાવ્યું. તે દિવસે બધાએ ખૂબ વખાણ કર્યા. અભિષેકે કહ્યું કે મમ્મી, તમારા હાથનું જમવાનું તો લાજવાબ છે. એવું જમવાનું તો રેસ્ટોરન્ટમાં પણ નથી મળતું. મને ખૂબ સારું લાગ્યું. એક માને જ્યારે તેના જમવાના વખાણ થાય તો તેનાથી મોટી ખુશી અને શું હોઈ શકે. પણ મિત્રો, બીજા દિવસે પણ મીરાએ એ જ વાત કહી અને પછી તેના પછીના દિવસે પણ. અને ધીરે ધીરે કોઈ પણ ઔપચારિક જાહેરાત વગર રસોડું સંપૂર્ણપણે મારી જવાબદારી બની ગયું. પહેલા તો ઘરમાં એક સફાઈવાળી આવતી હતી, પણ એક દિવસે અભિષેકે જણાવ્યું કે તે હવે નહીં આવે. તેણે કામ છોડી દીધું અને કમલાજીએ તરત કહી દીધું, શકુંતલાજી, તમે તો એમ પણ બધું કામ આટલા સરસ રીતે કરો છો, થોડું સફાઈનું કામ પણ કરી લો ને. એમ પણ મારા ઘૂંટણ આટલું કામ કરવાની પરવાનગી નથી આપતા. અને બસ મિત્રો, તે જ દિવસથી આખા ઘરની સફાઈ
ઝાડુ, પોતું, વાસણ, કપડાં, જમવાનું બધું જ મારા ભાગમાં આવી ગયું. હું સવારે 5 વાગે ઉઠતી, સૌથી પહેલા આરાધ્યાને સંભાળતી, પછી નાસ્તો બનાવતી, અભિષેકનો ટિફિન તૈયાર કરતી, ઘરની સફાઈ કરતી, બપોરનું જમવાનું બનાવતી, પછી સાંજનું જમવાનું, વચ્ચે આરાધ્યાની સંભાળ અને રાત્રે જ્યારે બધા સૂઈ જતા ત્યારે વાસણ સાફ કરીને અંતમાં મારા રૂમમાં જતી. શરીર એટલું તૂટી જતું કે પથારી પર પડતા જ આંખો બંધ થઈ જતી. પણ મોટા ભાગની રાતો આરાધ્યાના રડવાથી ઊંઘ તૂટી જતી અને હું ફરી ઉઠીને તેને સંભાળતી. મીરા અને કમલાજી બંને દિવસભર સોફા પર બેસી રહેતી, મોબાઈલ ચલાવતી, ઓનલાઈન શોપિંગ કરતી, સાંજે નેટફ્લિક્સ પર વેબ સિરીઝ જોતી અને હું રસોડામાં પરસેવો વહાવતી રહેતી. મિત્રો, હું પોતાની જાતને કહેતી, શકુંતલા, તું માં છે, દીકરીના ઘરે આવી છે, આ બધું કરવું તારો ફરજ છે. હું મારા દર્દને મારી મમતાથી ઢાંકતી રહી, પણ એક દિવસે કંઈક એવું થયું જેણે મારા અંદરની છેલ્લી આશા પણ તોડી નાખી. તે દિવસે કમલાજીની કેટલીક સખીઓ ઘરે આવી હતી. 4-5 મહિલાઓ હતી, બધા સારા કપડામાં સજ્જ હતા. મેં તેમના માટે ચા નાસ્તો બનાવ્યો, તેમાં સજાવીને બહાર હોલમાં લઈ ગઈ, ટેબલ પર મૂક્યો અને પાછા જવા લાગી. ત્યારે જ કમલાજીએ મને ઈશારો કરીને અંદર જવાનું કહ્યું, જાણે કોઈ નોકરાણીને ભગાવે. હું રસોડામાં ચાલી ગઈ, પણ મિત્રો, હોલ અને રસોડાની વચ્ચે બસ એક પાતળી દિવાલ હતી અને તેમના અવાજો સ્પષ્ટપણે મને સંભળાઈ રહ્યા હતા. તે બધા અંગ્રેજીમાં વાતો કરી રહ્યા હતા. કદાચ તેમને વિશ્વાસ હતો કે મને અંગ્રેજી નથી આવડતી. મિત્રો, હું ગ્રેજ્યુએટ છું, અંગ્રેજી મીડિયમથી ભણી છું અને 20 વર્ષ સુધી સ્કૂલમાં ભણાવ્યું છે. મને અંગ્રેજી સારી રીતે આવડે છે, પણ આ વાત મેં ક્યારેય કોઈને જણાવી નથી, કારણ કે મને મારી ભણતરનો દેખાડો કરવાની આદત નથી. મિત્રો, ત્યારે જ કમલાજીની એક સખી પૂછે છે કે આ મહિલા કોણ છે જે અત્યારે ચા લઈને આવી હતી, અને કમલાજીએ હસીને કહ્યું, ઓ, આ અમારી હાઉસમેડ છે, ઇન્ડિયાથી લાવ્યા છીએ, ખૂબ સસ્તી પડે છે, બસ જમાડવાની અને રહેવા દેવાની, પૈસા પણ નથી આપવા પડતા. અને મિત્રો, પછી બધાએ જોરથી ઠહાકો લગાવ્યો. એક બીજી સખીએ કહ્યું, વાહ કમલા, તમે તો ખૂબ સારું જુગાડ કર્યું, અમે બધા તો મેડની પાછળ પાગલ થઈ રહ્યા છીએ અને તમે મફતમાં આખું કામ કરાવી લીધું. મિત્રો, તે પડે રસોડામાં ઉભેલી હું પથ્થર બની ગઈ. મારા હાથમાં જે વાટકો હતો તે પડતા પડતા બચી ગયો. મારું આખું શરીર ધ્રુજી ગયું. મેં મારું મોઢું મારી સાડીના પાલવથી દબાવ્યું, જેથી મારા રડવાનો અવાજ બહાર ન જાય. મારી દીકરીની સાસુએ મને બધાની સામે નોકરાણી જણાવી, મફતની નોકરાણી, અને સૌથી વધારે દર્દ એ હતું કે મારી દીકરી પણ ત્યાં જ બેઠી હતી અને તેણે એક શબ્દ પણ વિરોધમાં ના કહ્યો. તે રાત્રે હું મારા રૂમમાં બેસી રહી, રમેશની તસવીરને જોતી રહી અને તેમની સાથે વાતો કરતી રહી. બોલી, રમેશ, તમે કહ્યું હતું કે મીરા મજબૂત હશે, સમજદાર હશે, પણ તમે એ નથી કહ્યું કે તે પોતાની માની વિરુદ્ધ પણ મજબૂત થઈ જશે. મેં મારા આંસુ લૂછ્યા અને તે રાત્રે એક નિર્ણય લીધો. મેં નક્કી કર્યું કે હવે મારી આંખો ખુલ્લી રાખવી પડશે. હવે મારે સાંભળવું પડશે, સમજવું પડશે અને સતર્ક રહેવું પડશે. આગામી કેટલાક દિવસોમાં મેં ધ્યાનથી બધું જોવાનું શરૂ કર્યું. મેં જોયું કે મીરા હવે પહેલા કરતાં વધારે સ્વસ્થ થઈ ચૂકી છે. તે સવારે ઉઠીને જીમ જાય છે, બપોરે પોતાની સખીઓને મળે છે, સાંજે શોપિંગ કરે છે અને હું ઘરમાં આરાધ્યાને સંભાળું છું, જમવાનું બનાવું છું, સફાઈ કરું છું. મેં જોયું કે કમલાજી જે કહેતી હતી તે તેમના ઘૂંટણમાં ખૂબ દુખાવો છે. તે પોતાની સખીઓ સાથે પાર્કમાં ચાલવા જાય છે, મોલમાં કલાકો સુધી ફરે છે અને જ્યારે ઘરે આવે છે તો અચાનક તેમનો દુખાવો પાછો આવી જાય છે. પણ મિત્રો, અસલી આંચકો તો તે દિવસે લાગ્યો જ્યારે મેં એક એવી વાત સાંભળી જેણે મારી રૂહને હચમચાવી નાખી. તે એક સાંજનો સમય હતો. હું રસોડામાં જમવાનું બનાવી રહી હતી. આરાધ્યા મારી પાસે જ પારણામાં સૂતી હતી અને બહાર હોલમાં અભિષેક, મીરા, કમલાજી અને મહેન્દ્રજી બેઠા હતા. તેઓ અંગ્રેજીમાં વાતો કરી રહ્યા હતા, ખૂબ ધીમા અવાજમાં, પણ રસોડાનો દરવાજો થોડો ખુલ્લો હતો અને મને તેમની વાતો સંભળાઈ રહી હતી. અભિષેક કહી રહ્યો હતો, હવે તો 2 મહિના થઈ ગયા, મમ્મીને અહીં જ રાખવી છે તો પ્લાન પાકો કરવો પડશે. કમલાજીએ કહ્યું, પ્લાન તો પાકો છે, બસ તેમનો પાસપોર્ટ સંભાળીને રાખી દો. વગર પાસપોર્ટે ક્યાં જશે? આ તો અંગ્રેજી પણ નથી જાણતી, કોઈની સાથે વાત પણ નહીં કરી શકે. અને પછી મિત્રો, મીરાએ જે કહ્યું તે સાંભળીને મારું કલેજું ફાટી ગયું. મમ્મીનો પાસપોર્ટ હું આજે રાત્રે લઈ લઈશ અને તેમનો ફોન પણ. વગર ફોન અને પાસપોર્ટના આ ક્યાંય નહીં જઈ શકતી. અને
એમ પણ આ એક સાધારણ ઘરડી સ્ત્રી છે, શું કરી લેશે? બસ ચૂપચાપ કામ કરતી રહેશે. અને અભિષેકે હસતા કહ્યું, મેઇડનો ખર્ચ બચી ગયો, ફ્રી સર્વિસ મળી રહી છે. અને મહેન્દ્રજીએ ઠંડા અવાજમાં કહ્યું, બસ ધ્યાન રાખો કે આ કોઈ પાડોશી સાથે વાત ન કરે. તેમણે ઘરની બહાર ન જવા દો. મિત્રો, હું રસોડામાં ઊભી હતી અને મારા પગ જમીન પર જામી ગયા હતા, જાણે કોઈએ તેમણે ખોડી દીધા હોય. મારું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. આંખોની સામે અંધારું છવાઈ રહ્યું હતું. પણ મિત્રો, તે અંધારામાં ક્યાંક ઊંડાણમાં એક તણખલું સળગી ઉઠ્યું. મને રમેશનો અવાજ સંભળાયો, શકુંતલા, તું કમજોર નથી. તે એકલીએ તે બાળકોને ઉછર્યા છે. તે દુનિયા સાથે લડાઈ લડી છે. હવે આ 4 લોકો તને શું ડરાવશે? મિત્રો, તે રાત્રે મેં રડવાનું બંધ કર્યું અને વિચારવાનું શરૂ કર્યું. હું જાણતી હતી કે જો આ લોકો મારો પાસપોર્ટ અને ફોન છીનવી લેશે તો હું સાચે જ આ અજાણ દેશમાં ફસાઈ જઈશ. મારે કંઈક કરવું પડશે અને કરવું પડશે અત્યારે. તે જ રાત્રે મને યાદ આવ્યું કે મારા સુટકેસમાં એક જૂનો પાસપોર્ટ પણ રાખેલો હતો. તે કેન્સલ થઈ ચૂક્યો હતો. તેના પર મોટું કાણું કરેલું હતું, પણ દેખાવમાં અસલી જેવો જ લાગતો હતો. હું મારા રૂમમાં ગઈ, દરવાજો બંધ કર્યો અને ધ્રુજતા હાથોથી મારો અસલી પાસપોર્ટ કાઢ્યો. તેણે રમેશની જૂની ડાયરીની અંદર રાખી દીધો. તે ડાયરી મેં મારા કપડાની થપ્પીઓમાં છુપાવી દીધી અને જ્યાં અસલી પાસપોર્ટ રાખ્યો હતો ત્યાં તે જૂનો કેન્સલ થઈ ચૂક્યો પાસપોર્ટ રાખી દીધો. પછી મેં એક બીજું કામ કર્યું. મારા ફોનમાં સુમિતનો નંબર હતો. મેં જલ્દીથી સુમિતને એક મેસેજ મોકલ્યો. લખ્યું, બેટા, જો 3 દિવસ સુધી મારો કોઈ ફોન કે મેસેજ ન આવે તો સમજી જજે કે હું મુસીબતમાં છું. ભારતીય દૂતાવાસનો સંપર્ક કરજે અને તારી સ્થાનિક પોલીસને પણ જણાવજે. મેં તેને મીરાના ઘરનું સરનામું પણ મોકલી દીધું અને પછી તે મેસેજ મોકલીને મેં મારા ફોનની બધી ચેટ હિસ્ટ્રી ડિલીટ કરી દીધી, જેથી જો આ લોકો ફોન જુએ તો તેમને કંઈ ખબર ન પડે. મિત્રો, રાત્રે આશરે 2 વાગ્યે મને મારા રૂમમાં અવાજ સંભળાયો. મેં આંખો બંધ કરી લીધી, શ્વાસ રોકી લીધા, સુવાનું નાટક કર્યું. રૂમમાં મીરા અને અભિષેક આવ્યા, ખૂબ ધીમેથી, પંજાના જોરે. તેમણે એકવાર મારી તરફ જોયું, પછી મીરાએ મારી અલમારી ખોલી, પાસપોર્ટ ઉઠાવ્યો, એટલે કે તે જૂનો કેન્સલવાળો પાસપોર્ટ, અને પોતાની સાથે લઈ ગઈ. પછી મારો ફોન પણ ડ્રેસિંગ ટેબલ પરથી ઉઠાવી લીધો અને બંને ચૂપચાપ ચાલી ગયા. મિત્રો, તે પળે મારું દિલ જોર જોરથી ધડકતું હતું, પણ મનમાં એક અજીબ શાંતિ હતી. તેઓ સમજી રહ્યા હતા કે તેમણે મને જકડી લીધી છે, પણ અસલમાં મેં મારી પહેલી લડાઈ જીતી લીધી હતી. મારો અસલી પાસપોર્ટ સુરક્ષિત હતો, રમેશની ડાયરીમાં છુપાયેલો, જ્યાં કોઈ જોશે પણ નહીં. આગલી સવારે હું ઉઠી, આદત મુજબ રસોડામાં ગઈ અને બધા માટે નાસ્તો બનાવ્યો. બધું સામાન્ય હતું, કોઈ વાત ન થઈ, પણ મેં જોયું કે મીરા અને અભિષેક એકબીજાને જોઈને હળવું સ્મિત કરી રહ્યા હતા, જાણે તેમને લાગ્યું કે તેમની સાજિશ કામયાબ થઈ ગઈ છે. હું મનોમન સ્મિત કરી અને ચૂપચાપ મારું કામ કરતી રહી. મિત્રો, આવનારા કેટલાક દિવસોમાં મેં એક બીજું ખૂબ જરૂરી કામ કર્યું. મને ખબર હતી કે મારે કોઈને કોઈ બહારની વ્યક્તિ સુધી મારી વાત પહોંચાડવી પડશે. મેં ધ્યાન આપ્યું કે તેમના બાજુના ઘરમાં એક વૃદ્ધ મહિલા રહેતી હતી. તેમનું નામ હતું મિસેસ રોબર્ટ્સ. તેઓ અવારનવાર સવારે પોતાના બગીચામાં ફૂલોને પાણી આપી રહ્યા હતા અને હું જ્યારે સવારે કચરો ફેંકવા બહાર જતી તો તેમની સાથે નજર મળી જતી. તેઓ હંમેશા સ્મિત કરીને હાથ હલાવતા. એક દિવસે મેં હિંમત ભેગી કરી. જ્યારે કોઈ ઘરમાં મને જોઈ નહોતું રહ્યું ત્યારે હું કચરો ફેંકવાના બહાને બહાર ગઈ અને વાડ પાસે જઈને મિસેસ રોબર્ટ સાથે અંગ્રેજીમાં વાત કરી. મેં કહ્યું, હેલો, મારું નામ શકુંતલા છે. મારે મદદની જરૂર છે. મારી દીકરી અને તેના પરિવારે મારો પાસપોર્ટ અને ફોન લઈ લીધો છે. તેઓ મને અહીં તેમની ઈચ્છા વિરુદ્ધ રાખી રહ્યા છે, એક નોકરાણી તરીકે. પ્લીઝ મને મદદ કરો. મિસેસ રોબર્ટ્સનો ચહેરો જોવા જેવો હતો. તેમની આંખો ફાટી ગઈ. તેઓ બોલ્યા, ઓ માય ગોડ, શું તમે ગંભીર છો? મેં કહ્યું, હા, હું ખૂબ ગંભીર છું. પ્લીઝ મારા માટે પોલીસને ફોન કરો, પણ અત્યારે નહીં. મેં તેમને કહ્યું કે અત્યારે પોલીસને ન બોલાવતા. મારે હજુ થોડા દિવસો જોઈએ છે. મને પહેલા થોડા વધુ પુરાવા ભેગા કરવા દો. પ્લીઝ, જ્યારે હું ઈશારો કરું ત્યારે પોલીસને કોલ કરજો. મિસેસ રોબર્ટ્સે મારો હાથ પકડ્યો અને કહ્યું, ચિંતા ન કર ડિયર, હું તને મદદ કરીશ. બસ મને સિગ્નલ આપજે. મિત્રો, તે દિવસે મને લાગ્યું કે આ અજાણ દેશમાં પણ ભગવાને મારા માટે એક ફરિશ્તો મોકલી દીધો છે. મિસેસ રોબર્ટ્સે મને પોતાની ફોન નંબર આપ્યો અને કહ્યું કે જ્યારે પણ જરૂર હોય બસ બગીચામાં આવી જજે, હું તને મદદ કરીશ. હવે મિત્રો, દિવસો વીતતા ગયા.
હું ચૂપચાપ બધું સહન કરતી રહી. જમવાનું બનાવું, સફાઈ કરું, કપડાં ધોઉં, આરાધ્યાને સંભાળું, પણ મારી આંખો હવે ખુલ્લી હતી. હું દરેક વસ્તુ ધ્યાનથી જોઈ રહી હતી અને સાંભળી રહી હતી. અને એક દિવસ મેં એક બીજું ભયાનક સત્ય જાણી લીધું. તે દિવસે બપોરે મીરા અને અભિષેક પોતાના રૂમમાં હતા. દરવાજો અડધો ખુલ્લો હતો. હું બહારથી પસાર થઈ રહી હતી ત્યારે જ મને તેમની વાતચીત સંભળાઈ. અભિષેક કહી રહ્યો હતો, તે જે ઇન્ડિયામાં મમ્મીના નામે પ્રોપર્ટી છે, તે નાનું મકાન, તેના કાગળો તો આપણે પહેલા જ લઈ આવ્યા છીએ. હવે બસ પાવર ઓફ અટર્ની બનાવી લો. મમ્મી પાસે સાઇન કરાવી લઈશું. તેમને કહીશું કે આ સુમિતના નામે ટ્રાન્સફરના કાગળો છે. તેમને શું ખબર પડશે? એમ પણ તેમને કાગળના કામની વધારે સમજ નથી. મિત્રો, જ્યારે મેં આ સાંભળ્યું તો મારું લોહી ઉકળી ઉઠ્યું. આ લોકો માત્ર મને નોકરાણી બનાવીને રાખવા જ નહોતા માંગતા, પણ મારી પ્રોપર્ટી પણ હડપવા માંગતા હતા. તે નાનું મકાન જે રમેશે પોતાની આખી જિંદગીની કમાણીથી બનાવ્યું હતું, જેમાં અમે અમારા લગ્ન પછી પહેલું ડગલું માંડ્યું હતું, જ્યાં સુમિત અને મીરાએ પોતાનું બાળપણ વિતાવ્યું હતું, તે મકાન પણ આ લોકો મારી પાસેથી છીનવી લેવા માંગતા હતા. મારી મુઠ્ઠીઓ ભીસાઈ ગઈ, પણ મેં મારી જાતને સંભાળી, કારણ કે મને ખબર હતી કે અત્યારે સમય નથી આવ્યો. મારે સાચી તકની રાહ જોવી પડશે. મિત્ર, ત્યારબાદના દિવસો મારા માટે વધુ મુશ્કેલ થઈ ગયા. હવે આ લોકો મારાથી વધારે કામ કરાવવા લાગ્યા. સવારે 6 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી હું વગર રોકાએ કામ કરતી રહેતી. જમવાનું બનાવું, સફાઈ કરું, કપડાં ધોઉં, પ્રેસ કરું, બાળકીને સંભાળું, બગીચામાં પાણી પાઉં, અને જ્યારે હું થાકીને બેસી જતી તો કમલાજી મહેણા મારતા, અરે શકુંતલાજી, આટલી જલ્દી થાકી ગયા? અત્યારે તો સાંજનું જમવાનું પણ બનાવવાનું છે. મારી કમરમાં સતત દુખાવો રહેવા લાગ્યો. હાથની આંગળીઓ સૂજી ગઈ, આંખોમાં બળતરા રહેતી. રાત્રે સુવા જતી તો આખું શરીર એવું દુખતું જાણે કોઈએ મને મારી હોય. પણ મિત્રો, હું દર રાત્રે રમેશની તસવીર સાથે વાત કરતી અને કહેતી, બસ થોડું વધુ ધીરજ રમેશ, તારી શકુંતલા હારવાની નથી. અને પછી તે દિવસ આવી જ ગયો. તે દિવસ જેણે બધું બદલી નાખ્યું. તે દિવસે મને મીરાના ઘરે આવ્યા પૂરા 2.5 મહિના થઈ ચૂક્યા હતા. મારું શરીર તૂટી ચૂક્યું હતું, પણ મારો ઉત્સાહ નહીં તૂટ્યો. તે સવારે મેં કંઈ ન કર્યું. ના હું રસોડામાં ગઈ, ના ચૂલો સળગાવ્યો, ના કોઈ માટે નાસ્તો બનાવ્યો. હું બસ મારી નાતી આરાધ્યા પાસે બેસી રહી. તેને ગોદમાં લીધી, પ્યારથી તેના વાળને પંપાળ્યા, તેની નાનકડી આંગળીઓને ચુંબન કર્યું, કારણ કે મને ખબર હતી કે કદાચ આ છેલ્લી વાર છે જ્યારે હું તેને આટલા નજીકથી જોઈ શકું છું. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ હું સ્મિત કરી રહી હતી. મેં તેને કહ્યું, મારી ઢીંગલી, તારી નાની અને તને ખૂબ પ્રેમ કરે છે. તું મોટી થઈને એક સારી ઇન્સાન બનશે, તારી માં જેવી ન બનતી. થોડી વાર પછી અભિષેક તૈયાર થઈને બહાર આવ્યો. નાસ્તાની ટેબલ ખાલી જોઈ ભમર ચડાવી. પછી કમલાજી અને મહેન્દ્રજી આવ્યા. તેમણે પણ ખાલી ટેબલ જોયું, ચહેરા પર નારાજગી. અને પછી મીરા બહાર આવી. તેણે ખાલી ટેબલ તરફ જોયું અને ચીસ પાડીને બોલી, મમ્મી, મમ્મી ક્યાં છો? આજે બધાનો નાસ્તો નથી બન્યો? આ શું થઈ રહ્યું છે? હું મારા રૂમમાંથી બહાર આવી. આરાધ્યા મારી ગોદમાં હતી. મેં શાંત અવાજમાં કહ્યું, મીરા, હું આજથી કોઈ કામ નહીં કરું. મને મારો ફોન અને પાસપોર્ટ પાછો જોઈએ, અને મને ભારત પાછા જવું છે. એક પળ માટે આખા ઘરમાં સન્નાટો છવાઈ ગયો, અને પછી ચારેય એકબીજાને જોઈને હસવા લાગ્યા. એવા હસ્યા જાણે મેં કોઈ ખૂબ મોટો મજાક સાંભળ્યો હોય. અભિષેકે ઠંડા અવાજમાં કહ્યું, મમ્મી, તમે ક્યાં જશો? પાસપોર્ટ તો અમારી પાસે છે, ફોન પણ અમારી પાસે છે. તમે તો અંગ્રેજી પણ નથી જાણતા. કોની પાસે મદદ માંગશો? કેવી રીતે જશો? કમલાજીએ ખૂબ આરામથી કહ્યું, શકુંતલાજી, નાટક બંધ કરો અને રસોડામાં જાઓ, બધાને ભૂખ લાગી છે. અને મહેન્દ્રજીએ કઠોર અવાજમાં કહ્યું, અહીં જ રહેવું છે, અહીં જ કામ કરવાનું છે, કોઈ વિકલ્પ નથી તમારી પાસે. મિત્રો, મેં મીરાની આંખોમાં જોયું. આશા હતી કે કદાચ મારી દીકરી કંઈક બોલશે, કદાચ તેના અંદરની દીકરી જાગશે. પણ મીરાએ જે કર્યું તે સાંભળીને મારી આત્મા સુધી કંપી ગઈ. તેણે ઠંડા અવાજમાં અભિષેકને કહ્યું, આના હાથ પગ બાંધી દો, ક્યાંય નહીં ભાગે. અને કમલાજીએ તરત હા પાડી, હા બાંધી દો, નહીંતર આ કોઈ તમાશો કરશે. અભિષેક દોરડું લેવા અંદર ગયો. મહેન્દ્રજીએ મારો હાથ પકડ્યો. મીરા દરવાજા પર ઊભી રહી ગઈ, જાણે ચોકીદારી કરી રહી હોય. મિત્રો, તે પળે મેં મારી દીકરીની આંખોમાં જોયું. તે આંખો જે ક્યારેક મને જોઈને ચમકી ઉઠતી હતી, જે બાળપણમાં રાત્રે ડરીને મારી ગોદમાં છુપાઈ જતી હતી.
જે દરેક ખુશીમાં દરેક ગમમાં મારી તરફ ઉઠતી હતી. આજે તે આંખો મને એવી જોઈ રહી હતી જાણે હું કોઈ અજાણી વ્યક્તિ છું, કોઈ બોજ છું, કોઈ વસ્તુ છું જેનો ઉપયોગ કરીને રાખી દેવાય છે. અને મિત્રો, બસ તે જ પડે કંઈક થયું. મારા અંદર કંઈક તૂટ્યું નથી, પણ કંઈક જાગ્યું. એક જ્વાળામુખી જે મહિનાઓથી દબાયેલો હતો તે ફાટી પડ્યો અને હું હસવા લાગી, જોર જોરથી 2 ધડક ઠહાકા લગાવીને. એટલી હસી કે મારી આંખોમાંથી આંસુ આવી ગયા. પણ તે આંસુ દર્દના નહોતા, તે આંસુ તાકાતના હતા. મારું હાસ્ય સાંભળીને ચારેય સ્તબ્ધ થઈ ગયા. અભિષેક દોરડું લઈને આવ્યો હતો. તે થંભીને ઊભો રહી ગયો. મીરાએ ગભરાઈને કહ્યું, મમ્મી, તમને શું થઈ ગયું છે? પાગલ થઈ ગયા છો કે શું? મેં હસતા હસતા કહ્યું, પાગલ નહીં બેટા, પાગલ તો તમે લોકો છો. તમને લાગે છે કે તમે મારો પાસપોર્ટ ચોરી લીધો. અરે, તે જે પાસપોર્ટ અને તમે મારી અલમારીમાંથી ઉઠાવ્યો ને, તે મારો જૂનો કેન્સલ થઈ ચૂકેલો પાસપોર્ટ હતો. નકામો કાગળ. મારો અસલી પાસપોર્ટ મારી પાસે સુરક્ષિત છે. મીરાનો ચહેરો સફેદ પડી ગયો. અભિષેકના હાથમાંથી દોરડું પડી ગયું. કમલાજીનો અવાજ લથડાઈ ગયો અને મહેન્દ્રજીએ મારો હાથ પગે છોડી દીધો. મેં આગળ કહ્યું, અને હા, એક વાત અને જણાવી દઉં. તમે લોકો જે અંગ્રેજીમાં વાતો કરતા હતા, તમારી દરેક એક વાત મેં સાંભળી છે અને સમજી છે. દરેક શબ્દ મને અંગ્રેજી ખૂબ સારી રીતે આવડે છે. મેં 20 વર્ષ સુધી અંગ્રેજી મીડિયમ સ્કૂલમાં ભણાવ્યું છે. તમે લોકોએ મને મૂર્ખ સમજી, અનપઢ ઘરડી સ્ત્રી સમજી, પણ તમારી દરેક સાજિશ હું સમજી રહી હતી. કેવી રીતે તમે લોકોએ મને નોકરાણી જણાવી, કેવી રીતે તમે મારી પ્રોપર્ટી હડપવાની સાજિશ કરી રહ્યા હતા, બધું સાંભળ્યું છે મેં. મિત્રો, તે પડે તે ચારેયના ચહેરા પર જે ડર હતો તે જોવા જેવો હતો. પણ કમલાજીએ પોતાની જાતને સંભાળતા કહ્યું, તો શું કરી લેશો? પાસપોર્ટ હોય કે ન હોય, તમે આ જ ઘરમાં રહેશો અને તમને જવા નહીં દઈએ. અભિષેક ફરીથી દોરડું ઉઠાવ્યું અને મારી તરફ વધ્યો. મહેન્દ્રજીએ ફરી મારો હાથ પકડ્યો અને મીરા દરવાજાની સામે ઊભી રહી ગઈ. હું ફરી હસી અને વધુ જોરથી. તેમણે લાગ્યું કે હું સાચે જ પાગલ થઈ ગઈ છું. અને મિત્રો, બસ તે જ પડે ડોરબેલ વાગી. તે જ સતત ડિંગ ડોંગ, ડિંગ ડોંગ. તે અવાજે આખા ઘરની હવા બદલી નાખી. મહેન્દ્રજી દરવાજા તરફ ગયા, બહાર ડોકિયું કર્યું અને તેમનો ચહેરો પીળો પડી ગયો. ધ્રુજતા અવાજમાં બોલ્યા, બહાર પોલીસ છે. મિત્રો, તે એક પળમાં જાણે આખી દુનિયા થંભી ગઈ. મીરાના હાથ ધ્રુજવા લાગ્યા. અભિષેકના હાથમાંથી દોરડું ફરી પડી ગયું. કમલાજી સોફા પર બેસી ગયા, જાણે તેમના પગ જવાબ આપી ગયા હોય. અને હું ત્યાં જ ઊભી હતી, શાંત, મજબૂત, સ્મિત કરતી. મીરાએ ગભરાઈને પૂછ્યું, પણ મમ્મી, તમારી પાસે તો ફોન પણ નહોતો. તમે પોલીસને કેવી રીતે બોલાવી? મેં શાંત અવાજમાં કહ્યું, બેટા, આ દુનિયામાં સારા લોકો હજુ પણ બાકી છે. તમે મને આ ઘરમાં કેદ કરીને રાખ્યો, પણ તમે ભૂલી ગયા કે બાજુમાં એક એવી સ્ત્રી રહે છે જેનું દિલ હજુ પણ ધબકે છે. મિસેસ રોબર્ટ્સ, તમારી પાડોશણ. મેં તેમને બધું જણાવી દીધું હતું. અને આજે સવારે જ્યારે મેં કચરો ફેંકવા જવાનું બહાનું કર્યું અને બગીચામાંથી તેમને ઈશારો કર્યો, તેમણે મારા ઈશારા પર પોલીસને ફોન કરી દીધો. મિત્રો, દરવાજો ખુલ્યો. 2 પોલીસ અધિકારી અંદર આવ્યા, એક પુરુષ અધિકારી અને એક મહિલા અધિકારી. સાથે મિસેસ રોબર્ટ્સ પણ હતી. પોલીસ અધિકારીએ પૂછ્યું, હુ ઇઝ શકુંતલા દેવી? હું આગળ આવી, સીધી ઊભી રહી અને કહ્યું, આઈ એમ શકુંતલા દેવી. મેં જ મદદ માંગી હતી મિસેસ રોબર્ટ્સના જરીએ. પછી મેં તેમને બધું જણાવ્યું, અંગ્રેજીમાં સ્પષ્ટપણે. કેવી રીતે આ લોકોએ મને મમતાના નામે અહીં બોલાવી, કેવી રીતે ધીરે ધીરે મને નોકરાણી બનાવી દીધી, કેવી રીતે મારો પાસપોર્ટ અને ફોન છીનવી લીધો, કેવી રીતે મને બધા બાંધવાની ધમકી આપી અને કેવી રીતે આ લોકો મારી પ્રોપર્ટી પણ હડપવા માંગતા હતા. મહિલા અધિકારીએ મારી પાસે પાસપોર્ટ માંગ્યો. મેં રમેશની ડાયરીમાંથી મારો અસલી પાસપોર્ટ કાઢ્યો. તેમણે ચેક કર્યું, બિલકુલ સાચું હતું, વેલિડ હતું. પછી તેમણે મીરા અને અભિષેકને પૂછ્યું કે શું આ સાચું છે? પહેલા તો બંને ઇનકાર કર્યો, કહ્યું કે આ જૂઠ બોલી રહી છે, આ અમારી માં છે, અમે આવું કેવી રીતે કરી શકીએ. પણ ત્યારે જ મિસેસ રોબર્ટ્સે જુબાની આપી. તેમણે જણાવ્યું કે કેવી રીતે શકુંતલાએ તેમને રડતા રડતા બધું જણાવ્યું હતું, કેવી રીતે તેઓ દરરોજ સવારે તેમને બારીમાંથી કામ કરતા જોતા હતા, સવારથી રાત સુધી, અને કેવી રીતે આ ઘરનો કોઈ બીજો સભ્ય ક્યારેય કોઈ કામ નહોતો કરતો. પોલીસે ચારેયની પૂછપરછ કરી અને જ્યારે અભિષેકના રૂમમાંથી મારો જૂનો કેન્સલ થયેલો પાસપોર્ટ અને મારો ફોન મળી આવ્યો, તો તેમની બધી વાતો જૂઠ સાબિત થઈ ગઈ. પોલીસે તરત કાર્યવાહી શરૂ કરી.
મિત્રો તે પડે મીરા મારી પાસે આવી. તેની આંખોમાં આંસુ હતા. તેણે કહ્યું, મમ્મી મને માફ કરી દો, મેં ભૂલ કરી, પ્લીઝ મમ્મી મને માફ કરી દો. મિત્રો એક માનું દિલ ખૂબ નરમ હોય છે અને તે પડે મારું દિલ પણ પીગળી રહ્યું હતું, પણ મારું મગજ મને યાદ અપાવી રહ્યું હતું કે આ જ દીકરી થોડી વાર પહેલા કહી રહી હતી કે આના હાથ પગ બાંધી દો. આ દીકરી મને નોકરાણી બનાવીને રાખવા માંગતી હતી. આ જ દીકરી મારી પ્રોપર્ટી હડપવાની સાજિશ કરી રહી હતી. મેં તેની આંખોમાં જોયું અને કહ્યું, મીરા હું તારી માં છું અને માં માફ કરે છે, પણ આજે હું તને માફ નથી કરી શકતી. એટલા માટે નહીં કે મારા દિલમાં ગુસ્સો છે, પણ એટલા માટે કે જો મેં આજે તને માફ કરી દીધી તો તું ક્યારેય નહીં સુધરે. તું કોઈ બીજા સાથે પણ આવું જ કરીશ. માનો પ્રેમ આંધળો ન હોવો જોઈએ બેટા, અને આજે હું તને સજા નથી આપી રહી, તને પાઠ ભણાવી રહી છું. મિત્રો પોલીસ ચારેયને પોતાની સાથે લઈ ગઈ, મને પણ લઈ ગઈ, પણ મને સન્માન સાથે. રસ્તામાં મહિલા અધિકારીએ મારો હાથ પકડ્યો અને કહ્યું, યુ આર અ વેરી બ્રેવ વુમન શકુંતલા, તમે ખૂબ બહાદુર મહિલા છો. મારી આંખોમાં આંસુ આવી ગયા. આ અજાણ દેશમાં આ અજાણી મહિલાએ મને તે સન્માન આપ્યું જે મારી પોતાની દીકરીએ મારી પાસેથી છીનવી લીધું હતું. પોલીસ સ્ટેશનમાં બધું રિપોર્ટ થયું. ભારતીય દૂતાવાસને પણ સૂચના આપવામાં આવી. અને મિત્રો આમ સુમિતને જ્યારે 3 દિવસ સુધી મારો કોઈ મેસેજ ન આવ્યો તો તેણે પણ ભારતીય દૂતાવાસનો સંપર્ક કર્યો હતો. દૂતાવાસ પહેલા જ સતર્ક થઈ ચૂક્યું હતું. તેમણે મારા માટે પાછા ફરવાની ટિકિટની વ્યવસ્થા કરી. મિત્રો જતી પહેલા મેં એક છેલ્લી વાર મીરાના ઘરે જવાની રજા માંગી. પોલીસ સાથે ગઈ, અંદર ગઈ અને આરાધ્યાને ગોદમાં ઉઠાવી. તેણે પોતાના સીનાથી લગાવી, તેની માસૂમ આંખોમાં જોયું અને બોલી, મારી ઢીંગલી, તારી નાનીને જવાનું છે. ખબર નહીં ફરી ક્યારે મળીશું, પણ તું જ્યાં પણ રહે ખુશ રહે અને મોટી થઈને એક સારી ઇન્સાન બને. એવી ઇન્સાન જે પોતાની માનો સન્માન કરે, પોતાના ઘરડાઓનો આદર કરે. મેં તેના કપાળ પર એક ચુંબન આપ્યું અને પછી મૂકી દીધી. તે પડે મારું દિલ એટલા ટુકડાઓમાં વહેંચાયેલું હતું કે મને ખબર નહોતી કે હું કેવી રીતે ચાલી રહી છું. એરપોર્ટ પર પહોંચી એ ચેક ઇન થયું અને જ્યારે જહાજ ઉડ્યું તો મેં બારીની બહાર જોયું. તે દેશ જે પહેલા દિવસે ખૂબ સુંદર લાગ્યો હતો હવે મને બિલકુલ અજાણ્યો લાગી રહ્યો હતો. મેં મારા પર્સમાંથી રમેશની તસવીર કાઢી, જોઈ અને બોલી, રમેશ તારી શકુંતલા પાછી ફરી રહી છે, હારીને નહીં જીતીને. તમે કહ્યું હતું ને કે હું મજબૂત છું, તો જો મેં આજે સાબિત કરી દીધું. જહાજ જ્યારે ભારતની ધરતી પર ઉતર્યું અને હું બહાર નીકળી તો સુમિત અને પ્રિયા બંને એરપોર્ટ પર ઊભા હતા. સુમિતને જોતા જ હું દોડી. હા મિત્રો, 60 વર્ષની ઉંમરમાં હું દોડી અને સુમિતે મને ગળે લગાવી લીધી. બોલ્યો, મમ્મી હવે ક્યારેય ક્યાંય નહીં જાઉં, હું છું ને. પ્રિયાએ મારા પગે લાગ્યા અને કહ્યું, મમ્મી તમે અમારા ઘરની લક્ષ્મી છો, કોઈ તમને અમારી પાસેથી છીનવી નથી શકાતું. મિત્રો મારી આંખોમાંથી જે આંસુ વહ્યા તે વર્ષોથી દબાયેલા હતા. તે રાતના હતા જ્યારે હું એકલી રસોડામાં રડી હતી. તે દરેક તે પડના હતા જ્યારે મારી દીકરીએ મને નોકરાણી કહી હતી અને તે પડના પણ હતા જ્યારે મારી નાતીને છોડીને આવવું પડ્યું હતું. પણ તે આંસુઓમાં દર્દની સાથે સાથે એક રાહત પણ હતી, એક જીતનો અહેસાસ પણ હતો. ઘરે પહોંચી તો સૌથી પહેલા રમેશની તસવીર સામે જ ગઈ, દીવો પ્રગટાવ્યો, હાથ જોડ્યા અને બોલી, રમેશ તારો પ્રેમ આજે પણ મને તાકાત આપે છે. તારી યાદો મારી ઢાલ બની અને તારી તે ડાયરી જેમાં તે આપણા પ્રેમની કહાની લખી હતી, તે જ ડાયરીએ મારો પાસપોર્ટ બચાવ્યો. તે એકવાર કહ્યું હતું કે પ્રેમ સૌથી મોટી તાકાત છે. આજે મેં જાણી લીધું કે તમે સાચું કહી રહ્યા હતા. મિત્રો મને પછી ખબર પડી કે મીરા, અભિષેક, કમલાજી અને મહેન્દ્રજી ચારેય પર કેસ નોંધાયો. તેમની ધરપકડ કરવામાં આવી અને તેમને સજા પણ મળી. મને નથી ખબર કે સજા કેટલી મોટી હતી, પણ મને એટલું ખબર તે દિવસે જે શરમ તેમને સહન કરવી પડી, જે બેઇજ્જતી થઈ, તે કોઈ પણ સજાથી મોટી હતી. મિત્રો ઘણા મહિનાઓ પછી એક દિવસે મારા ફોન પર મીરાનો મેસેજ આવ્યો. લખ્યું હતું, મમ્મી મને માફ કરી દો, મેં ખૂબ મોટી ભૂલ કરી. હું જાણું છું કે હું માફીને લાયક નથી, પણ તેમ છતાં કહી રહી છું, હું તમારી દીકરી છું અને હંમેશા રહીશ. મિત્રો મેં તે મેસેજ વાંચ્યો, વારંવાર વાંચ્યો અને પછી ફોન મૂકી દીધો. જવાબ ના આપ્યો. શું હું ક્યારેય મીરાને માફ કરીશ? કદાચ એક દિવસ, કદાચ કરીશ, કારણ કે માનું દિલ આખરે માનું દિલ છે. પણ આજે નહીં. આજે મારે મારા આત્મસન્માનને જીવંત રાખવાનું છે, પોતાના માટે જીવવાનું છે અને
દુનિયાને બતાવવાનું છે કે એક સ્ત્રી ભલે કોઈ પણ ઉંમરની હોય, જો તેણે નક્કી કરી લીધું તો કોઈ તાકાત તેને ઝુકાવી શકતી નથી. મિત્રો, મારી વાર્તા અહીં ખતમ થાય છે, પણ તેની શીખ ખતમ નથી થતી. આ વાર્તા દરેક તે ઇન્સાન માટે છે જે કોઈ પણ આંખો મીચીને ભરોસો કરે છે. પછી તે પોતાનો દીકરો હોય, દીકરી હોય, જમાઈ હોય કે વહુ. ભરોસો કરો પણ આંખો ખુલ્લી રાખો. પ્રેમ કરો પણ પોતાનું આત્મસન્માન વેચશો નહીં. કોઈના માટે પણ પોતાની ઇજ્જત, પોતાનો અધિકાર અને પોતાની ઓળખ છોડશો નહીં. કારણ કે જે દિવસે તમે તમારું આત્મસન્માન ખોઈ દીધું, તે દિવસે તમે બધું જ ખોઈ દીધું. અને મિત્રો, જો ક્યારેય હાલત બગડે, ક્યારેય રસ્તો અંધારિયો લાગે, તો ગભરાતા નહીં. દિલની જગ્યાએ મગજથી વિચારજો. કારણ કે દિલ તમને રડાવશે પણ મગજ તમને બચાવશે. અને યાદ રાખો કે દરેક અંધારી રાત પછી સવાર આવે છે. બસ તે સવાર સુધી ટકી રહેવાની હિંમત જોઈએ. મિત્રો, જો આ વાર્તાએ તમારા દિલને સ્પર્શ્યું છે તો તમારા દિલના વિચારો કમેન્ટમાં જરૂર લખજો. જણાવો કે શું શકુંતલાએ સાચું કર્યું અને શું મીરાને માફ કરવી જોઈએ. આ વિડીયોને લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો, જેથી દરેક માં સુધી, દરેક દીકરી સુધી આ શીખ પહોંચે. અને જો તમે અત્યાર સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ બટન દબાવો અને બેલ આઇકન જરૂર દબાવો, જેથી આવી જ સાચી ભાવનાત્મક અને પ્રેરણાદાયક વાર્તાઓ તમારા સુધી પહોંચતી રહે. તમારું શહેર અને તમારું નામ કમેન્ટમાં જરૂર લખજો, જેથી અમને ખબર પડે કે આ અવાજ દુનિયાના કયા કયા ખૂણાઓ સુધી પહોંચી રહ્યો છે. આભાર મિત્રો. ફરી મળીશું એક નવી વાર્તા સુધી. ત્યાં સુધી આવજો. હર હર મહાદેવ.